તો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં દિવાળી પહેલા ગરબાના આયોજનને લઈને જૂથ અથડામણ સર્જાઈ છે. ગામના સરપંચ ભૈરવ મંદિરના મુદ્દા અને જૂની અદાલતને કારણે તણાવ જામ્યો છે. તેના પગલે ભારે ઘર્ષણ અને હિંસક ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ગરબા કાર્યક્રમના આયોજનો શરૂ થવા પહેલા જ બે જૂથો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો, જે બાદ પથ્થરમારો અને તોડફોડ થઈ. આ ઘટનામાં લગભગ 8 લોકોને ઈજા પહોંચી છે. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી 25 થી 30 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે. હિંસક ઘટનાને પગલે 100 થી વધુ મકાનો તથા વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને મોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાંતિજ પોલીસે રાયોટનો ગુનો દાખલ કર્યો છે. અત્યાર સુધીમાં 66 નામજોગ આરોપીઓ સહિત કુલ 110 જેટલા શખ્સો સામે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના 10:30 આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે. એફઆઈઆરમાં ઈજા, વ્યથા, મહાવ્યથા, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમાં 60 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ 110 થી 120 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું. આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે. અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે. આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે. હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે. બનાવમાં આશરે 10 થી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા 20 થી વધુ દ્વિચક્રી વાહનો તથા 10 થી વધુ 4 વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે. ઇકો ગાડી હતી એની આગચંપી કરવામાં આવેલી છે. હાલમાં સંપૂર્ણ શાંતિ છે. આ ઉપરાંત ઘરોના બારી બારણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે. હાલ સુધી 20 થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. તપાસ હાલ ચાલુ છે. દરેકનો શું રોલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.